आवाज। સાબરકાંઠા જિલ્લાના પીથાપુર ગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર તાલુકાની પીથાપુર પ્રાથમિક શાળામાં સંયુક્ત શાળા પ્રવેશો યોજાયો, જેમાં પીથાપુર પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં નાના ભૂલકાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગરના હસ્તે કુમકુમ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો। આ કાર્યક્રમ પ્રસંગે આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ શાળાના વિકાસ માટેની એક બાળકના વિકાસ માટેની સમીક્ષા કરી અને શાળાના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબનો આભાર વ્યક્ત કર્યો। આ કાર્યક્રમ પ્રસંગે ડીવાયએસપી રીમાબા ઝાલા સાહેબ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, એસએમસી અધ્યક્ષ કરણસિંહ ચૌહાણ, સરપંચ, ઉપસરપંચ, પંચાયત કમિટી, દૂધ મંડળી કમિટી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા। શાળામાં વિવિધ સ્વરૂપે દાન આપી શાળા વિકાસમાં સહભાગી બનનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।